ફતેપુરામાં જો કોઈ દારૂ બનાવશે તો પંચાયતના લાભ નહીં મળે, ગ્રામ પંચાયતનો નિર્ણય। ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેમને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થઈ જશે। ફતેપુરા ગામે સરપંચ દારૂબંધીના કડક અમલ માટે આ નિર્ણય લીધો છે। ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો હતો। આરોપ છે કે અત્યાર સુધીમાં ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના મોત થઈ ચૂક્યા છે। નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બને છે। બીજી તરફ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા। દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો તેમને છોડવામાં નહીં આવે। યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધો નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે। જૂનાગઢ પોલીસને ધંધે લગાડનારો મહારાષ્ટ્રથી ઝડપાયો, પત્ની સાથે મનદુખ હોવાથી કર્યો હતો ખોટો ફોન। જૂનાગઢ પોલીસને ખોટો ફોન કરી ધંધે લગાડનારા આરોપીને આખરે ઝડપી લેવાયો। ગત 4 ડિસેમ્બરે જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ। પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને બાળકો પર જોખમ છે। 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો। આ કોલને ગંભીરતાથી લઈ સુખપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્કૂલે દોડી ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। જોકે સર્ચ કરતા પોલીસના હાથમાં કંઈ જ ન આવ્યું, જે બાદ શિક્ષિકાની પૂછપરછ કરાઈ, જેમાં ખુલાસો થયો કે એક શિક્ષિકાના પતિએ જ આ હરકત કરી છે। શિક્ષિકાએ અને તેનો પતિ લાંબા સમયથી અલગ અલગ રહે છે। શિક્ષિકાએ તેના પર ભરણ પોષણનો કેસ કર્યો છે, જે વાતની અદાવત રાખી પતિએ શિક્ષિકાને હેરાન કરવાના આશયથી આ કૃત્ય કર્યું। સમગ્ર મામલે પોલીસે મહારાષ્ટ્રથી શિક્ષિકાના પતિની ધરપકડ કરી લીધી। આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું। વડોદરામાં પુષ્પાકાંડ, 2 આઈસર અને ટ્રેક્ટરમાંથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। વડોદરામાં વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવોના સૂત્રોના ભ્રષ્ટ તંત્રના કારણે દાંત વળ્યો। વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ હોય તેવો ઘાટ ઘડાયો, કેમ કે વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાંથી 2 આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો। મોડે જિલ્લા વિકાસ અધિકારી જાગ્યા અને માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, જ્યારે 60 થી 70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે લીધો હતો। લાકડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી। સમગ્ર મામલે હાલ વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। બીજી તરફ આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે અધિકારીઓને સૂચના અપાય ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો। જોકે મામલો વધુ ગંભીર બનતા માફિયાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે વૃક્ષોના મૂળિયા ઉખેડનાર તત્વોના મૂળ સુધી તંત્ર પહોંચે છે કે કેમ। સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર ચરસ સાથે ઝડપાયો, અન્ય 2ની પણ ધરપકડ। સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર સહિત 3ને ચરસ સાથે ઝડપી લીધા। સાથે જ ખુલાસો થયો છે કે આરોપી હિમાચલ પ્રદેશથી મહિને 1 થી 2 કિલો ચરસ લાવતો હતો। આરોપી હિમાચલના કસોલથી મલાલા ક્રીમ ચરસ સુરતના પોશ વિસ્તારમાં સપ્લાય કરતો અને મહિને 7 થી 8 લાખ રૂપિયાની કાળી કમાણી કરતો। ક્રાઇમ બ્રાન્ચે કોન્ટ્રાક્ટર પુત્ર અનુપ, મયંક અને જીગર નામના આરોપીને 137 ગ્રામ ચરસ સાથે જહાંગીરપુરાથી પકડી પાડ્યા। અનુપ કસોલ જઈ કલાકોમાં પેડલરોને ચરસ વેચી નાખતો હોવાનો પણ ખુલાસો થયો। આરોપી વેસુ, સિટીલાઇટ, અલથાણ સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની પણ વાત સામે આવી છે। આ ઉપરાંત પોલીસે આરોપી અનુપ 50 થી વધુ પેડલરોના નામ ઓકાવ્યાની ચર્ચા છે। મહત્વનું છે કે અનુપના નાના ભાઈ આકાશને 2024માં 1.5 કિલો ચરસ સાથે દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો। ઝીંગાના તળાવમાં રોકાણમાં ખોટ થતા અનુપે ધંધો બંધ કરી ચરસના ધંધે ચડી ગયો। છેલ્લા 2-3 વર્ષથી આ રીતે તે કાળી કમાણી કરતો હોવાની ચર્ચા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જો કેશોદ એરપોર્ટના નામે ધંધાના નામે કોઈ ડીલ કરે તો ચેતી જજો, સાયબર ગઠિયાઓ થયા છે સક્રિય। ચેતી જજો, કેશોદ એરપોર્ટમાં પાણીની બોટલની જરૂરિયાત છે, તેમજ અન્ય વસ્તુઓની પણ જરૂરિયાત છે, તેમ કહી ઓનલાઈન એરપોર્ટ ઓથોરિટીના નામે છેતરપિંડી કરતા શખ્સો સક્રિય બન્યા છે। જો આવો કોઈ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપીલ કરી છે। આરોપ એવો છે કે કેશોદ એરપોર્ટના નામે સક્રિય થયેલા ઠગ વેપારીઓને ફોન કરીને એરપોર્ટ પર પાણીની બોટલ કે અન્ય સામાન માટે ઓર્ડર આપે છે, ત્યારબાદ અસલી ખેલ શરૂ થાય છે। પેમેન્ટ કરવાના બહાને આરોપી લિંક મોકલેલ છે। જો વેપારી આ લિંક ભૂલથી પણ ખોલે તો તેનું ખાતું ખાલી થઈ જાય છે। આ ઉપરાંત ઓનલાઈન ઠગાઈ કરનારા તત્વો એરપોર્ટમાં નોકરી આપવાની લાલચે પણ અનેક યુવાનોને ફસાવી રહ્યા હોવાનો દાવો છે। નોકરીની જરૂરિયાતવાળા યુવાનોને ટાર્ગેટ કરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે। કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ પ્રકારનો ઓર્ડર ફોન પર આપતા નથી અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેમેન્ટ માટે કોઈ પણ લિંક નથી આપતી। આ ઉપરાંત ભરતી પ્રક્રિયા માટે પણ એરપોર્ટ ઓથોરિટી કોઈનો સીધો સંપર્ક કરતું નથી।
તમારું બાળક ગેમ રમતું હોય તો સાવધાન, સુરતમાં બની ચોંકાવનારી ઘટના. જો તમારું બાળક સતત મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતું હોય તો ચેતી જજો, કારણ કે સુરતમાં મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો. સુરતમાં એક 11 વર્ષીય સગીર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેને પોલીસે શોધીને પરિવારને સોંપ્યો. જોકે ગુમ થવાનું જે કારણ સામે આવ્યું છે તે ચિંતાજનક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતો 11 વર્ષીય કિશોર માતા પિતાને કહ્યા વગર ઘરેથી મોબાઈલ ગેમ રમવા ભાગી ગયો. ઘરે સગીર ન જોવા મળતા પરિવારે આસપાસના શોધખોળ શરૂ કરી, પરંતુ લાંબી શોધખોળના અંતે પણ સગીર ન મળતા આખરે પરિવાર પોલીસના શરણે પહોંચ્યો. ઇચ્છાપુર પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે કિશોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો, જે દરમિયાન કિશોર પોતાના મિત્ર સાથે મોબાઈલ ગેમ રમતો હતો, જેથી પોલીસે કિશોરને પરિવારને સોંપ્યો. સમગ્ર મામલે માતા પિતા અને કિશોરનું કાઉન્સેલિંગ પણ કરાયું. જોકે મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો હતો. અમદાવાદના સુભાષ બ્રિજનો વધુ વિવાદ. જર્જરિત બ્રિજ પરથી લોકો બિંદાસ થઈ રહ્યા છે પસાર. અમદાવાદ શહેરમાં હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો. સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ પર અવરજવર બંધ કરી દેવાય છે. જોકે બ્રિજ પર લોકો અવરજવર કરતા જોવા મળ્યા. જુઓ વિડીયો. તિરાડ પડી છે ત્યાં જ લોકો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠ્યા છે કે શું સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ છે? બેરિકેડ લગાવ્યા છતાં લોકોને કેમ જોખમી બ્રિજ પર જવા દેવામાં આવી રહ્યા છે? બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. શહેરમાં નિર્માણ થયેલા 13 અલગ અલગ બ્રિજ મુદ્દે પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા. વિપક્ષનો આરોપ છે કે શહેરમાં નિર્માણાધીન 13 બ્રિજમાં કોન્ટ્રાક્ટરોને અંદાજ કરતા 182 કરોડની વધારાની લાગણી કરવામાં આવી છે. એક અંદાજ મુજબ 13 બ્રિજ પાછળ 970 કરોડનો અંદાજ હતો, જે નિર્માણ દરમિયાન ભાવ વધારો કરીને 1153 કરોડ સુધી પહોંચાડી દેવાયો છે, જે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવાઓ આપી રહ્યો છે. વિપક્ષના આરોપ પર સત્તા પક્ષ તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. વિપક્ષ વિકાસનો વિરોધ કરે છે. મહત્વનું છે કે હાલ અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ, પાંજરાપોળ 4 રસ્તા, વેજલપુર ક્રોસિંગ, નરોડા સહિત 13 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વાપીમાં મહાનગરપાલિકાની નવી પહેલ. કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ કરી. વાપી શહેરમાં નવા રસ્તાઓ બનાવવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જોકે આ વખતે રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ નવી પહેલ કરી. નવા બની રહેલા રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ કરવામાં આવી રહી છે અને કોન્ટ્રાક્ટરો માટે નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. 3 વર્ષ સુધી રસ્તા પર પડેલા ખાડા કે નવો રોડ બનાવવાની જરૂર પડે તો કોન્ટ્રાક્ટરે ફરી બનાવી આપવો પડશે. આ નવા નિયમોને લોકો પણ વધાવી રહ્યા છે. આ ચોમાસામાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું અને ચોમાસાના 4 મહિના સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તેથી જે કોન્ટ્રાક્ટર નવો રસ્તો બનાવી રહ્યા છે તેમની જેને 3 વર્ષ સુધી રસ્તા પર પડેલા ખાડા કે નવો રોડ બનાવવાની જરૂર પડે તો કોન્ટ્રાક્ટરોએ બનાવી આપવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે નવા બનેલા રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરના નામ, નંબર અને ગેરંટીની સંપૂર્ણ વિગતો પણ લગાવવામાં આવશે અને લોકોને પણ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે નવા બનેલા રસ્તા જો 3 વર્ષ સુધી તૂટે તો આ અંગે પાલિકા સુધી ફરિયાદ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે. નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલા વર્ક ઓર્ડરની નકલોમાં ગેરરીતિ. તંત્ર સફાઈ ઉજાગ્યું. ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ મંગાવવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલ વર્ક ઓર્ડરની નકલોમાં ગેરરીતિ સામે આવી છે. એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરની વિગતમાં ગોઠાળો સામે આવ્યો. એટલું જ નહીં, સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકસાન થયું હોવાનો પણ ખુલાસો થયો. હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ. ગેરરીતિ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટમાં આર્થિક ગેરરીતિને અટકાવવા તંત્ર સફાળું જાગ્યું. ઝોનના ઉચ્ચ અધિકારીએ તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે ધ્યાન રાખવા અને તાકીદારી રાખવાની જનરલ સૂચનાઓ જાહેર કરી. સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ચીફ ઓફિસરોએ તેમના કાર્યક્ષેત્રમાં પીએમસી અને ટીપીઆઈ કામગીરી નિયમ અનુસાર અને પારદર્શિતા સાથે થાય છે કે નહીં તેની તાત્કાલિક ચકાસણી કરવી. સાથે જરૂરી નિયમો અનુસારની કાર્યવાહી કરી તેનો તાત્કાલિક અહેવાલ મેલ દ્વારા કચેરીને પ્રસ્તુત કરવા પણ જણાવ્યું. મહત્વનું છે કે સમગ્ર મામલે જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયાએ તમામ પ્રાદેશિક કચેરીઓમાં ફરિયાદ કરી હતી, જેમાં સમગ્ર વિગતો બહાર આવી છે. અમદાવાદ બીયુવીના ધમધમતી શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બીયુવીના ધમધમતી શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ બોલાવી. બોપલ, સરખેજ, જુહાપુરા, મક્તમપુરામાં આવેલા સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. બીયુ પરમિશન વિના ધમધમતી બોપલની કિડ્ઝી પ્રીસ્કૂલ, એન્સિયન્ટ સ્પ્રાઉટ, યુરો કિડ્સ અને ન્યૂ એજ સ્કૂલ સહિત 13 સંસ્થાઓને સીલ કરી દેવાય. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં અને ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામને નિયમિત કરવાની સૂચના આપવા છતાં આ શૈક્ષણિક સંસ્થાઓએ મંજૂરી મેળવી ન હતી, જેના પગલે એસ્ટેટ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી. એએમસીનું એસ્ટેટ વિભાગ હવે માત્ર શૈક્ષણિક વિભાગ પર જ નહીં પરંતુ બીયુ પરમિશન વિના ધમધમતા અન્ય એકમો પર પણ કડક તવાઈ બોલાવવા માટે સજ્જ છે. કોર્પોરેશનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં વપરાશ પરવાનગી મેળવેલ ન હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન
ન હોય તેવા મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.